ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 10 અને જો ઘરનું બધું કામ થઈ ગયું છે અને આજે તો માનસી દીદીના મેરેજની તારીખ લેવાની છે। તો જો માનસી દીદી રેડી થઈને બેસી ગયા છે। ગુડ મોર્નિંગ માનસી દીદી। અને પપ્પા અહીં બેસી ગયા છે। ગુડ મોર્નિંગ પપ્પા। અને મીરા જો તૈયાર થઈ ગઈ છે। ગુડ મોર્નિંગ મીરા। ગુડ મોર્નિંગ। આવી ગયા છે। જય માતાજી નાના, સારું હે ને? અને મામા આવી ગયા છે। સારું હે ને? જય માતાજી। પૂજા દીદી જો ચા બનાવવા માંડ્યા છે। પૂજા દીદી ગાઈસ મહેમાન આવી ગયા છે અને અમે બધા અદાની વાટ જોઈ છે। અદા ગયા છે મુહૂર્ત હશે તો ત્યાં ગયા છે વિધિ કરવા। તો આવ્યા પછી અમે માનસી મેરેજ તારીખ લેવાની છે તો બધા મહેમાન આવી ગયા છે। તો હવે બધાને જમવાનું બનાવવાનું છે। તો હવે આપણે ફટાફટ શાક બનાવવા માંડી। ચાલો હવે આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરશું। પૂજા દીદી બેસી ગયા છે લોટ બાંધવા। કા પૂજા દીદી કેવું ફીલ થાય છે? કેવું? અચ્છા કંઈક બીજું ફીલ થતું છે પણ કહેતા નથી। વાગી ગયા છે 12:30 અને જો તારીખ લઈ લીધી છે ને હવે જો બધાય બપોરો કરવા બેસી ગયા છે। તો હાલો આવી જાઓ બધાય બપોરો કરવા। હાલો વાગી ગયો છે 1:30 અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને ચૂટકી આવી
તો હાલો હવે બપોરો કરવા બેસી જાય તો હાલો બધા બપોરો કરવા. આજે બપોરામાં જો જાંબુ ને ખમણ ને પાપડ ને એવું બધું એ તો હાલો આવી જાવ બધા જમવા ને પૂજા દીદી ધર્મેશભાઈ બેસી ગયા જમવા. પૂજા દીદી અત્યારથી રોવાનું ચાલુ કરી દીધું છે. રોજ રોવાનું એક દિવસ. હાલો વાગી ગયા છે 9 અને જો આજે તો કેટલું બધું કામ હતું તો અત્યાર લગી કામ જ કરતા હતા. અત્યારે હજી માંડ ફ્રી થયા છે તો બહુ જ થાકી ગઈ છું અને માનસી દીદી મેરેજની તારીખ લઈ લીધી છે, લેવાઈ ગઈ છે એટલે અત્યારે નહીં કહું કેમ કે આજે હું બહુ થાકી ગઈ છું એન્ડ મારો મૂડ પણ નથી એટલે કાલ જ સવારે તમને બધાને કહીશ કે કેટલી તારીખ આવી છે માનસી દીદી મેરેજની. તો હવે ફાઇનલી જો બહુ જ નીંદર આવે છે તો હવે સૂઈ જવું છે. તો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.